શ્રી વલ્લભા આવું નહીં હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ श्री नवनीत प्रिया लाल की अपने माथे ब्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। आज कई एकादशी? दान एकादशी, परिवर्तिनी एकादशी, પછી આજે બીજું શું છે? પુરુષોત્તમજી લેખવાળા સુરતના એનો પ્રાગટ્ય ઉત્સવ. હા, આ ચિત્ર. પછી બીજું કોણ? આજે દયારામભાઈ, જેની ગરબી, જેના ચંદ્રાવલા, અને એને ખુમારીથી કહી દીધું એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજો કોઈ નહીં. આપણે તો ઘડી ઘડી વરાય બદલાવીએ છીએ. અન્યાશ્રય કરીએ એટલે વર બદલાવ્યો કહેવાય ને મારવાલા. જેને પરણી ગયા ને એમાં લૌકિકમાં વફાદાર રહીએ છીએ. તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણા વિવાહ અલૌકિક ગોવર્ધનનાથજીની સાથે થયા. પછી આપણે અન્યાશ્રય કરવાની જરૂર છે ખરી? હા ના તો કયો? પછી બીજે જવાય? પછી બીજાને આ થાળીમાં આપણે ખવાય? પછી બીજાની યાર ફરવા જવાય? જેવી ના કહેવાની મજા આવે છે ને. ગણપતિ આવ્યા એટલે ઈલાબેન ઉપર ફોન ની ધમસાડ ચાલે. એ પણ મારા હોગા નણંદ ના ઘરે છે ઈલાબેન. મેં કીધું તમારી હગી નણંદનો ભાઈ તમારો વર છે તો પછી તમારા નણંદોઈને ખોટું લાગે ને ચિંતા ન કરાય. વળી કોક ધીમેકથી કે હમણાં પોસ્ટ કરાવ્યા ને મેં કોઈને કીધું નથી એટલે પછી જઈ આવું. મેં કીધું પરણી ગયા છો ને? મને કે હા. સાસરે છો ને? મને કે હા. મેં તો હવે તમારે જેમ કરવું એમ કરો. એકવાર થાની લીધું મારા વાલા કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, પછી બીજે શું કામ જવું જોઈએ? હું આને વફાદાર ન રહું તો આ મને કે નહીં કાંઈ, કારણ કે મને પ્રેમ કરે છે. પણ ઉદાસી તો આવે ને, એ જોઈને મારા નાથને ઉદાસી આવે. આપણો પ્રભુ એટલો કૃપાળુ છે, જે આપણા ઘરે બિરાજે છે, જે આપણા માથે બિરાજે છે. હાથ તો ઊંચો કરો, કેટલા ઘરે બિરાજે છે. આમ નહીં હો, આમ આમ કરે એટલે હું સમજી જાઉં રમતા દર્શન્યા. જેના ઘરે ઠાકોરજી જેના માથે બિરાજતા હોય ને એને આવું બધું વિચારવાનું જ ન હોય. હવે આજે આપણે ઘણું બધું કહેવાનું છે, પણ આજે મોડું થયું, ગાડીની ચાવી જ નહોતી મળતી એટલે 10 મિનિટ તો 2 જણાને પછી અકળાયા અને હું રિક્ષા લેવા ગઈ ત્યાં તો ગાડીની ચાવી મળી ગઈ. એટલે વલ્લભ બહુ કૃપાળુ છે. હવે આજે દાન એકાદશી, એની પહેલા પરિવર્તિની એકાદશી, એના પહેલા દયારામભાઈનો પ્રાગટ્યોત્સવ. ક્રમે ક્રમે આપણે લેશું. જો બધાનું કહેવા જાવ ને તો હવાર પડી જાય. એ તમે બધા બેસશો નહીં. મારે એક દી હવાર સુધી બેહવું છે. આમાં કેટલા મારી યાર બેસવું છે હવાર સુધી? જે બેવાનો હોય એ જ હાથ ઊંચો કરજો. વલ્લભ જુએ બસ. જો 10 જણા છે તો આ 10 જણાનું એક દી આપણે નક્કી કરી દઈએ. બાકી બધા આવવાનું નહીં અમારે ત્યાં. અમે 10 રહેશું, બરાબર ને? હોલમાં અમે 10, વલ્લભ
પછી 11 તમારે બધા વયું જાવ ને અમે 10 જણા હવાર સુધી બેસું. અને મંજુલાબેને કીધું જમવાની વ્યવસ્થા ભાભી કરી દેશે. કરી દેશો ને ભાભી? મારે કહેવાના આશય છે પુષ્ટિ માર્ગ એટલો બધો અગાધ છે કે દયારામભાઈ માટે કેવું હોય ને તો 6 મહિના ઓછા પડે. એમણે જે સંઘર્ષ કર્યો છે પણ પુષ્ટિ માર્ગને પચાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં બધા આવી જાય છે પણ પચાવવો બહુ અઘરો છે. આનો દાખલો મેં તમને મહિના પહેલા આપ્યો હતો. પણ આપણે બધું કેવું અહીંયાથી જઈએ ને એટલે ખંખેરીને જઈએ છીએ. જઈએ છીએ ને, આખો પ્રસંગ નહીં કહું પણ એનું અનુસંધાન કહીશ. વલ્લભ પાસે એક ભાઈ આવ્યા. હવે એમને એવું થતું હતું કે આહા પુષ્ટિ માર્ગમાં તો કેવો આનંદ, રોજ ચકાચક, રોજ બુંદી, રોજ ગાંઠિયા. એટલે આવીને વલ્લભની સન્મુખ થયા. વલ્લભ તો અંતર્યામી, વલ્લભ તો પુષ્ટિ પુરુષોત્તમ. એક મિનિટ. તો દયારામભાઈ મુચકુંદ રાજાની વાત ભાગવતમાં બધાએ સાંભળી છે પણ હું તમને ઓલું અનુસંધાન કહેતી હતી. તો ઓલા ભાઈ આવ્યા તો એ કે પુષ્ટિ માર્ગ માટે એ કે જેરાજ આપનું કાંઈક. વલ્લભે કીધું આને પ્રસાદ આપો, ઢાળો આપો. ઢાળો, ઢાળો એટલે શું? મોહન થાય. ઢાળો આપ્યો, આટલું મોટું ચકતું. અરે વાહ, કેટલો સરસ પ્રસાદ. એટલે પ્રસાદ. વલ્લભ કે બીજો આપો, બીજો. એ કે ના ના આટલું. એ કે ના ના તમને ભાઈઓ લ્યો. વળી બીજું આપ્યું. 4 ચકતા ખાધા. કેટલા? પેલા માણસો ખાતા હતા. પેલા લાડવા બ્રાહ્મણો 25 ખાતા હતા. અત્યારે ચોથા ભાગનો ખાતો હોય તો સાંજે એમ કઈ પેટ ભારે છે. હવે વલ્લભે કીધું બોલો શું કહેતા હતા? એ કે હવે કાલે આવીશ. વલ્લભ કે સારું. ઘરે ગયા. બીજે દિવસે આવ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વલ્લભ કે શું કહેતા હતા પુષ્ટિ માર્ગનું? એ કે ઢાળા મજા આવી ને. એ કે ખાવાની મજા આવી પણ સમજા બધાય? પચાવીનું શૈખા. ઢાળો સરસ હતો, મીઠો હતો, ચોખ્ખા ઘીનો હતો, અંદર સૂકો મેવો નાખ્યો તો. પચાવો અઘરો છે. એમ પુષ્ટિ માર્ગમાં કંઠી પહેરી લેવાથી નથી આવી જવાતું. પચાવો અઘરો છે. તો એવા દયારામભાઈએ કેવો પચાવ્યો હતો એનો આખી બધી વાત નહીં કરી શકું કારણ કે આપણી પાસે સમયનો બહુ તો આપણે 5:30 પોણા 6 કે 6 સુધી કલાક જ છે. એ દયારામભાઈ ડભોઈના અને મોટા થયા ચાંદોદમાં. આ બધુંય બધાય જાણો છે. તો મુચકુંદ રાજા ભાગવતમાં બધાય જાણે. બહુ લડ્યા સુરો દેવો માટે, બહુ લડ્યા. કેટલાય કલ્પ વીતી ગયા અને દેવો જીતી ગયા. એટલે દેવોએ કીધું વાહ, તમે તો અમારા માટે કર્યું છે ને એવું કોઈ ન કરે. માગો. એ કે અમર બનાવી દો. અમર સમજાય છે ને બધાને મારવાલા? દેવો કે અમે અમર નથી. એના માટે તો ઠાકોરજી પાસે જવું પડે. અમારા હાથમાં વસ્તુ નથી કે અમે તમને અમરત્વ આપી શકીએ. જો બધા દેવોની તમે પેલી કરો ને તો બધાય જાવું ક્યાં પડે? અને આપણે જાવું જ નથી પડતું. આ વલ્લભની કૃપા જુઓ. બધાએ ત્યાં જાવું પડે દેવ દેવતાએ. આપણા તો ઘરે જ. વલ્લભ કે ક્યાંય જવાનું નહીં.
એટલે આપણે બધા આવા જ. આમાં દુબળા ઓછા હશે, જોકે મારા જેટલા નહીં હોય કોઈ આમ. તો મુચકુંદ રાજાએ કીધું, જો તમે અમર ન બનાવો તો કાંઈ નહીં, પણ મને એવું વરદાન આપો, આટલા કલ્પથી, આટલા જન્મોથી, આટલા વર્ષોથી હું અસુરો સામે લડ્યો, હું એટલો થાકી ગયો છું કે હવે મને એવી ઊંઘ આવે, એવી ઊંઘ આવે કે મને ક્યારેય કોઈ ઉઠાડે નહીં. તો ગુફામાં જઈને સૂઈ ગયા. એ ગુફાનું નામ જ મુચકુંદ ગુફા. હવે આપણે બધા જાણીએ છીએ કે ઠાકોરજી મથુરા પધાર્યા અને 17 વાર જરાસંઘને હરાવ્યો. શું 18મી વાર નહોતા હરાવી શકતા? હરાવી શકતા હતા. પણ પ્રભુની બધી લીલાઓ છે ને, ગિરિધર સબહી અંગ સે વાંકો. એ ક્યાંય સીધો દેખાય તમને? ઉભો રહ્યો ને તો લલિત ત્રિભંગી વાંકો, એની પાઘ વાંકી, એની વેણું વાંકે, એના ચરણ ગતિ વાંકે, અને એનો વ્રજય વાંકો. ગિરિધર સબહી અંગ સે વાંકો. તો 17 વાર હરાવ્યા પછી 18મી વાર હરાવી શકત ને? ન હરાવ્યો. એના ઘણા બધા કારણો છે. જેને ભાગવત વાંચતા હોય, અમે લોકો રાત્રે અહીંયા સુબોધિનીજી વાંચીએ છીએ, અમને એટલો બધો આનંદ આવે છે. જે જાણતા ન હોય, જે ખબર ન હોય, એ બધું સુબોધિજીની બાથી અમને મળે છે. પેલા 5-7 હતા, અત્યારે 25-30 જણા થઈ જાય છે ને, અને એવો આનંદ આવે છે. હવે ઠાકોરજી ભાગ્યા ત્યાંથી ને રણ છોડી દીધું. આ રણ છોડ થયા ને, તો જે બધા રણછોડ રાખી જ બોલાવે. હવે જે ભાગેડું હોય ને કોઈ જે બોલાવે, પણ આ તો ભાગ્યા છે શામથી. હવે આ બાજુથી કાલિયવન આવ્યો અને આ બાજુથી જરાસંઘ. હવે કાલિયવનને સ્પર્શ નહોતો કરવો. પ્રભુ એવા દોડ્યા, કાલિયવનનો ઉદ્ધારે નહોતો કરવો. કાલિયવન પ્રભુની પાછળ દોડ્યો. પણ આ તો કોણ છે મારા વાલા? આ જે દોડ્યા ને એ જ આપણા ઘરે બિરાજે છે. તો મુચકુંદની ગુફામાં મુચકુંદ રાજા નિરાંતે સૂતા હતા. ત્યાં જઈ અને પોતાનો ઉપરણો હતો ને ઓઢાડી દીધો. કાલિયવને જોયો, બી ગયો ને, અહીંયા આવીને હંતાણો અને પાછો ઓઢીને હું તો એમ કરીને ખેંચો ઉપરણો. હવે ઓલાને વરદાન હતું કે જે કોઈ મને ઉઠાડશે અને મારી આંખ ખુલશે, એ ત્યાં જ સળગીને ભસ્મ થઈ જશે. તો કાલિયવનને પ્રભુએ કાંઈ ન કર્યું, અને જેવો ઉપરણો ખેંચ્યો તો કોની? મુચકુંદ રાજાની દ્રષ્ટિ પડી. કાલિયવન બળીને ભસ્મ થઈ ગયો. અને પ્રભુ ત્યાં મંદ મુસ્કાતા હતા. મુચકુંદ રાજાને કહ્યું, માગ શું જોઈએ છે? એ કે મને ભક્તિ આપો. જો પ્રભુ છે ને બધાને જલ્દી મુક્તિ આપી દે છે, ભક્તિ જલ્દી નથી આપતા. આપણે આટલા બધા છે ને, આપણને ભક્તિ આપી છો, આપણે મુક્તિ. તમારે જોઈ કોઈને મુક્તિ? હા ના થયો? આમ ન કરાય. જોઈએ છીએ મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે, અમારે મુક્તિ નથી જોઈતી. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હજી તારો ભક્તિનો અધિકાર નથી, એટલે એને મર્યાદા ભક્ત બનાવ્યા. કોણ? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે, પણ હતા મર્યાદા ભક્ત. કેમ? માગતા હતા ને, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધારે. મામેરું ભરો, ઘી લઈ આવો. કેદારો મૂક્યો છે ગીરવે. પ્રભુ ક્યાં?
પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો જ વિચાર હોય, પ્રભુ પાસે કશોય ક્યારેય મંગાય નહીં. એટલે નરસિંહ મહેતાએ કૃષ્ણને પ્રેમ કર્યો, કૃષ્ણને માટે થઈને જીવા, પણ સકામ ભક્તિ કરીને મારું આ કામ કરી દો, મારું આ કામ કરી દો. પછી નરસિંહ મહેતા શું બન્યા? ગોપાલદાસ રૂપાલના. આપણે બધા નસીબદાર છીએ. અસારવામાં ભાઈલા કોઠારીના જમાઈ, એટલે કે ગોમતીના વર. આ બધાય બધું જાણો છો, એટલે કેવું નથી. એ ગોપાલદાસ મુંગાર્યા 9 વર્ષ સુધી. કેમ? એ કે નરસિંહ મહેતા તરીકે બોલ બોલ કરીને માગ માગ જ કર્યું હતું ને, માગ માગ. એ કે હવે બોલવું જ નથી, બોલવું જ માગવાનું મન થાય ને. એક શેઠ હતા ને, આવી રીતે બેઠા હતા અટારીએ. તો વૈશાખની બપોર હતી અને ગ્રીષ્મ ઋતુ કે મારું કામ, અને તડકાથી ને પગ બળી જાય ને તરસ ને આમ આમ ચક્કર આવે એવું થતું હતું. તો ઓલા ભિખારીએ શેઠને કીધું, શેઠ ખાવાનું ના આપો તો કાંઈ નહીં, પાણી પીવડાવો ને, મારા પ્રાણ કંઠે આવી ગયા છે. પાણી નહીં પીવું ને તો હમણાં મારો જીવ નીકળી જશે, અને બટકું રોટલો આપો તો તમારા જેવો મારો નાથ તમારા ઉપર કૃપા કરશે. શેઠ કે આગળ જા, શેઠાણી નથી. શેઠ નોકર તો કોક હશે ને, કયો ને, એ કઈ કામમાં છે. શેઠ તમે ઉપરથી ને પાણીની ધાર કરો ને, હું પી લઈશ, મને નથી સહન થતું. શેઠ લોભ્યા હતા. એ કે પાણી દઈશો પાછો ખાવાનું માગશે, અને ક્યાંક હેવાયો થઈ જાય ને રોજ આવે તો મારે તો બટકું રોટલો દેવો પડે. જો શેઠે કીધું જા, નથી. એ કે શેઠ કાંઈ નહીં, તો મને એક ચપટી ધૂળ આપી દો ને તમારા ઘરની. શેઠ નીચે ઉતરાઈ કે ધૂળમાં આપણું શું જવાનું છે. નીચે લઈને ધૂળ આપી. શેઠ કે એને જોઈને કે મને સમજાયું નહીં. છેવટે તે ધૂળ કેમ માગે? ત્યારે ભિખારીએ જવાબ આપ્યો છે, બધાય સાંભળજો. શેઠ તમારા ઘરમાં કોઈ આપવામાં હમતું જ નથી, એટલે તમને શીખવાડવા માટે કે તમે નીચા વળીને એકવાર કોકને દેશો ને તો તમારો હાથ દેવા ટેવાશે ને, પછી તમને બટકું રોટલો આપતા વાર નહીં લાગે. શેઠ ઉપરવાળાએ મને કીધું કે તને ભૂખ લાગી છે? મેં કીધું હા. તો તમારું સરનામું આપ્યું કે હું ડાયરેક્ટ તો ના આવી શકું, પણ આ શેઠ ઉભો છે ને કે. પણ ભગવાનને અફસોસ થયો કે ખોટા માણસ સરનામું અપાઈ ગયું. એમ કોકવાર આપણી પાસે કોક મદદની અપેક્ષા રાખે ને, ત્યારે માનજો આપણું સરનામું આણે આપ્યું છે, એને આપણા ઉપર વિશ્વાસ છે. કારણ કે તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું. તો વાત આપણે આ નહીં કરતા હતા રૂપાલના ગોપાલદાસ. 9 વર્ષ સુધી મુંગાર્યા, કારણ કે નરસિંહ મહેતા તરીકે બહુ માગ્યું હતું. અને કેદારો રાગ છે ને, ગીરવે મૂક્યો હતો. એ રાતનો સાંજનો રાગ છે. છતાંય વલ્ભાખ્યાન પેલું એમણે કયા રાગમાં ગાયું? કેદારામાં. એમને છૂટ આપી, કારણ કે પ્રભુ છોડે એ વાત ને. ગુસાઈજીએ પૂછ્યું, ભાઈલા આ કોણ છે? એ કે આપણી ગોમતીનો વર. એ કે ગોમતીનો વર તો સાગર હોય, આ કા મૂંગો? આપણે શું કહીએ, હવે પહેલેથી થઈ ગયું એ થઈ ગયું. મારા વાલા જવાબ કેવો આપ્યો? એના ઘરમાં ગુસાઈજી બિરાજે, આપણા ઘર નો બિરાજે. શું જવાબ આપ્યો? આપની કૃપા હશે ને તો એ સાગર થશે. અને તરત ગુસાઈજીએ ચરવિત તાંબુલ આપ્યું. અને પેલું વલ્ભાખ્યાન
એકાદી લીટી ગાઓ. પ્રગટ્યા. મને આનંદ એટલે આવે કે બધાને મોઢે છે. તો કયો રાગ છે? કેદારો. હવે એ ગોપાલદાસ પછી શું બન્યા? દયારામભાઈ. અને દયારામભાઈનો જે સંઘર્ષ છે, જેમનું જીવન વ્યતીત થયું છે, આપણે રોજ 3-3 કલાક એમનું વ્યાખ્યાન કરીએ ને તો આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ આપણે એમને ન પેલું. એટલે અહીંયા આપણે આજે ખાલી અનુસંધાન કે દયારામભાઈ ને વલ્લભ જેટલા વાલા હતા ને, વલ્લભ ઉપર એને જેટલો પ્રેમ હતો ને, એના માટે વલ્લભ એનું સર્વસ્વ. એનો એક નાનો દાખલો આપી અને દયારામભાઈના ચરિત્રને વિરામ આપી અને પછી પુરુષોત્તમજી સુરતવાળા એનું અનુસંધાન અને પછી દાન એકાદશી. તો દયારામભાઈ ડભોઈમાં રહેતા હતા. એવી ગરબી ગવડાવે અને જે રમઝટ જામે ગુજરાતમાં, તો દયારામભાઈની ગરબીની તોલે બીજું કોઈ આવે નહીં. અને એવા ધોળ ગવડાવે, હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું. વદન કમળ જોયું જેણે એકવાર, શ્રીનાથજીનું વદન કમળ જોયું. નેડો લાગ્યો રે નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. દીનતાના પાત્રમાં મનમણી મૂકીને. સવાર સુધી ગાય રાખીને તો મેળ ન પડે. અને એને નાભીમાંથી ગાતા હતા. હવે ચારે બાજુ એની વાહવા થવા માંડી. એમને વાહવા નહોતી જોતી, પણ હંમેશા ગુલાબ કોઈ દિવસ કહેતો નથી કે મારી સુગંધ ચારે બાજુ લઈ જાઓ. કે છે એની મેળાએ જ ફેલાય. મોગરો નથી કહેતો કે મારી સુગંધ બધે લઈ જાઓ, એની મેળાએ જ ફેલાય. અને ડુંગળી નથી કહેતી મારો ગંધ ચારે બાજુ જાઓ, તો એ જાય છે ને. સારાની સારાય અને નરસાની નરસાઈ વગર કીધે ફેલાય છે. એમાં કોઈ કાંઈ કરી શકતું નથી. દયારામભાઈની 1% ઈચ્છા નહોતી કે આહા મારી વાહવા થાય, બધા મને ઓળખે. એને એક જ તમન્ના હતી, એક જ સ્વપ્ન હતું, મારો વલ્લભ જેણે 3 વાર ઉઘાડા ચરણે તડકો, ઠંડી, વરસાદ, કાંટા, કાંકરા, ઝાખરા જોયા વિના જે પરિક્રમા કરી અને દેવી જીવને શરણે લીધા, એ મારા વલ્લભને બધા ઓળખે. હવે ત્યારે ગાયકવાડ સરકાર હતી બરોડામાં. કોણ? અને આજની તારીખમાં તમે જોયું છે ને ગાયકવાડનો, એ બધા બધું જાણો છે. ઘણા પ્રસંગો દયારામભાઈનો. પણ હું નાનો એક કહીને પછી આપણે પાછા આગળ વધીએ. હવે ગાયકવાડ સરકારને બધા એમના દરબારોએ કહ્યું, રાજા સાહેબ, જો દયારામભાઈ તમારા દરબારમાં આવી જાય ને તો 4 ચાંદ લાગી જાય. જેવી રીતે અકબરના રાજમાં 9 રત્ન હતા, એમ દયારામભાઈ રતન છે, રતન. ચિત્રે બાંધેલું રતન છે. ગાયકવાડ કે શું વાત કરો? અરે ચોરો ને ચૌટે ગામે ગામ બધાના મોઢામાં ગરબી તો દયારામભાઈની, દોડ તો દયારામભાઈના, ચંદ્રાવલા તો દયારામભાઈના. દીવાનને કીધું અત્યારે જ જાઓ અને દયારામભાઈને લઈ આવો. આપણે આપણા રાજમાં ને જે અકબરના 9 રત્ન હતો ને એમાં બિરબલ સરતાજ હતો,
એમાં આપણે દયારામને આપણા રાજમાં સરતાજ બનાવી દઈએ. દીવાન તો વિચાર કરે કેવા દયારામભાઈ હશે, એનું મકાન કેવું હશે, એનો વૈભવ કેવો હશે. રથમાં આવ્યા, ગામના પાદરે પૂછ્યું, એ કે દયારામભાઈ ક્યાં રહે છે? બધા એકબીજાની સામે જોવા માંડ્યા, હસવા માંડ્યા. એ કે ગામને છેડે ઓલું કોથળાથી ને બાંધેલું છે ને બધા ટેરા, એ દયાનું ઘર. જુઓ, પૈસો ન હોય ને એટલે તમને આવું કરે. અમારે કાંઠિયાવાડમાં એક કહેવત છે કે જેનો નબળો ધણી હોય ને એ આખા ગામની ભાભી. જેનો ધણી નબળો હોય ને મારવાલા, આખું ગામ એને ભાભી કહે. અને જેનો ધણી આમ સબળ હોય ને શેઠ, એને બધા શેઠાણી કહે. નબળાને ભાભી કહે, એને શેઠાણી કહે. એ કે વાં છે. દીવાન ક્યાં દયારામભાઈ, આ ગુજરાતમાં તો એક ઘર બાકી નહીં. અને આ કે છે આમ આવા ઓલા ઝૂંપડામાં. બીજાને પૂછ્યું, એ કે હા ત્યાં ત્યાં જઈને બૂમ પાડી. હાવ કાચું મકાન, કોથળાનો ટેરો. દયારામભાઈ, એ દયારામભાઈ. હવે દયારામભાઈ ઠાકોરજીને રાજભોગ ધરાવતા હતા એટલે જવાબ આપે, આપણે આપ્યો. જો બધા સમજી ગયા ને, આપણે પાછા આમ બંધ કરીને કહીએ, બેસો બેસો હું આવું છું 2 મિનિટ, તૃપ્તિ લે તું સમર્પણ કરી લે. હું હલો રો. ઠાકોરજી ક્યાં સમર્પણ વખતે આપણું ને પ્રભુનું સંધાન હોય છે, અનુસંધાન હોય છે. જે બ્રહ્મ સંબંધ વખતે આપણા ગુરુદેવે આપણા હાથમાં તુલસીજી દઈ અને ગોવર્ધનનાથજીના હાથમાં આપણો હાથ સોંપ્યો અને તુલસીજી સમર્પણ કર્યા મારા વાલા, એ પાછું અનુસંધાન રાજભોગ વખતે હોય. અને આપણે એમ કહીએ લે, પ્રભુ ઉદાસ થઈ જાય. આપણા પ્રભુ ક્યારેય અપ્રસન્ન થયા ને ઓલું શું આપે, ઓલું નો પહોંચે, ઓલા નિવેદ એટલે આમ થાય, એવું બધું આપણામાં કાંઈ ન થાય, ઉદાસ થઈ જાય. તો દયારામભાઈ જ્યારે રાજભોગ સમર્પી લીધો, આટલી પોતળી ઠીગડા મારેલી, બહાર આવીને કે શું છે ભાઈ બોલો? એ કે તમે દયારામભાઈ? એ કે આ બધાય કે છે કે હું દયારામ છું. શું કીધું? બધાય કે છે હું દયારામ બાવ છું. એ કે તમારા તો ભાગ્ય ખુલી ગયા, તમારા તો નસીબ ઉઘડી ગયા, લોટરી લાગી ગઈ. તૈયાર થઈ જાઓ, રથમાં બેસી જાઓ. અમારા ગાયકવાડ સરકારે તમને જે નવરત્ન હોય ને એમાં તમને બેસાડવા નક્કી કર્યું છે. દયારામભાઈ કે બસ હવે આગળ કઈ કેવું નથી ને બીજું મારે સાંભળવું નથી, હવે એની ખુમારી જોજો. દયારામભાઈ જવાબ આપ્યો, દીવાન તારા ગાયકવાડને જઈને કહી દેજે કે જે ગાયકવાડને બનાવવા વાળો છે ને એ મારા ઘરમાં બિરાજે છે, મારે ત્યાં નથી આવવું. દીવાન કે અરે જા, મારો સમય ના બગાડ. કુંભરદાસને યાદ કરો, અકબરે બોલાવ્યા, બધાય જાણો છો. ઈ કે કાંઈ ગાવ ને મારા માટે. કુંભરદાસ કે તારા માટે? મારા પ્રભુ માટે એનું વંચિત કરીને અહીં લાવ્યો. ઈ કે કાંઈ ગાવું નથી, બોલ. ઈ કે કાંઈક માગો. ઈ કે માગો ઈ આપીશ ને. ઈ કે આપ્યું, જાઓ. કોણ કે? અકબર. કે તારું મોઢું કોઈ દી નો બતાવતો. આવન જાવન પનિયા તૂટી, ચંપલ તૂટી ગયા અહીંયા આવતા. ભૂલ ગયો હરિનામ, જાકો મુખ દેખે દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. આપણે ગુસ્સો આવત નું કઈ, એ હવે કોઈ અહીં નો આવતા હો, કઈક નો કઈ મારવાલા. આવી ખુમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવમાં છે. તો આ દયારામભાઈ ની ખુમારી જુઓ. અને એક વાક્ય કીધું,
એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજું મારે કોઈ નહીં. બસ પ્રભુ આનાથી જ પ્રસન્ન છે. 84-200 ની વાર્તામાં આવે છે, ઓલા માજી ને માપણી વાળા આવ્યા જમીન. માજી તમે વૈષ્ણવ છો? હા હો. તમે જમીન માપવા જાય છે. આવીને કે બરાબર એક થોડીક વધુ માપી. હા તમે મને જીવાયડી. ઠાકોરજી તરત અંતર ધ્યાન. ઈ કે તને જીવાડવા વાળા માપવા વાળા તો મારા અહીં રહેવાની જરૂર. આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજે ને એની આપણને ખુમારી હોવી જોઈએ. આપણે ભારતીય છીએ, આપણે સનાતની છીએ. આજે કયો દેશ એવો છે જ્યાં આટલો ધર્મ છે, જ્યાં કૃષ્ણનું પ્રાગટ્ય છે, જ્યાં રામનું પ્રાગટ્ય છે, જ્યાં વિવેકાનંદ છે, જ્યાં રામકૃષ્ણ પરમહંસ છે, જ્યાં ભગતસિંહ છે, એવા દેશના जहां डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. એ આપણે જેવા તેવા નથી, સીધા બચ્ચા છીએ. તો આવા દયારામભાઈ, એની ગરબીઓ, એના ચંદ્રાવલા, એના ધોળ, એમાં હજી ઘણું અપ્રગટ છે. હમણાં સત્સંગમાં મારે દયારામભાઈના ચંદ્રાવલા જ ચાલે છે. એમાં અત્યારે પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, એમાં પ્રેમના લક્ષણ 4, આસક્તિના 3, વ્યસનના 2 અને તન્મયતા. હવે એ વચ્ચે કેવા બેસું ને તો પાછું દાન એકાદશી રહી જાય. તો દયારામભાઈને ભગવત સ્મરણ કરી સાગર ને ગાગરમાં સમાયો. હવે વાત કરવી છે સુરત વાળા નિત્ય લીલા પુરુષોત્તમલાલજી, લેખવાળા 32 ગાડા, જે બાલકૃષ્ણજી બિરાજે સુરતમાં. કેટલાય દર્શન કર્યા છે, બહુ સુંદર. ભલે આટલું સ્વરૂપ છે, પણ તમે મંગળામાં જાઓ દર્શન કરો ને, તમે નાથ દ્વારા જાઓ, નવનીત પ્રિયાજીના મંગળામાં દર્શન કરો ને, પછી શ્રીંગાર આવી જાય. એક જણે પૂછ્યું કે તમે શ્રીજી બાબા આટલા બધા શ્રીંગાર કાં કરે? કેટલી માળાજી હોય ને, અને કેવા વસ્ત્ર આમ. અન્ય માર્ગે પૂછ્યું તો એ વૈષ્ણવે જવાબ સરસ આપ્યો. એ પોતાનો ભાવ હતો, આવું ક્યાંય લખ્યું નથી ગ્રંથમાં. એ કે અન્ય માર્ગીઓ આવે ને એવા શૃંગારથી ને મારા વાલા બિરાજતા હોય કે એ બધા શૃંગાર જોવા મારીએ ને એટલે બીજે દ્રષ્ટિ ન પડે, એટલે આમાં શ્રીજી બાબાને કોઈ નજર ના પડે. હવે પુરુષોત્તમલાલજી નાના હતા, ગોદ આવ્યા હતા, અને એમના પિતાશ્રી હવે કાશીથી પંડિતો આવ્યા. એમનું ઘણું બધું કેવું છે, ઘણું બધું, એટલું બધું વિશાળ સાહિત્ય છે એમનું કે મને એમ થાય આ કહું કે આ કહું, પણ થોડુંક શું કામ, કારણ કે 10 જણા તૈયાર છે હા બેસવા માટે સવાર સુધી, પછી બીજા બધાને જવું હોય ને એટલે. પંડિતોને ખબર કે આ 9 વર્ષના બાળક અમારી યાર શું શાસ્ત્રાર્થ કરશે, પણ વલ્લભકુળ છે ને એટલે કેવડાયું કે અમારી સાથે શાસ્ત્રાર્થ કરો. હવે ક્યાં પંડિતો, ક્યાં કાશીના પંડિતો, ક્યાં એમની ડિગ્રી,
ક્યાં એમનું જ્ઞાન, ક્યાં એમનું સંસ્કૃત. નાના હતા માં, આ પંડિતો બધા મારી યાર શાસ્ત્રાર્થ કરવા આવ્યા છે. માએ કીધું એને કે 3 દિવસ પછી કેવડાવ્યું કે 3 દિવસ પછી કરીશ. માએ કીધું આ ભોયરામ બેસશે, સતત સર્વોત્તમ સ્તોત્ર કર. શું કરવાનું કીધું? એક વૈષ્ણવ મને કહેતા હતા કે સુબોધિનીજી, આ લગભગ 50 વર્ષ પહેલાની વાત છે, એ કે સુબોધિનીજી લઈ આવ્યા ને તો કાંઈ સમજણ જ ન પડે. તમને એવું થાય ને? મને એવું થાય છે બધાને એવું. હવે એ કે મેં ગુરુદેવને કહ્યું કે સુબોધિનીજી લઈ આવ્યા પણ કઈ સમજણ પડતી નથી, એટલે 10 પાના વાંચ્યા ને પછી મૂકીને રોજ દર્શન કરીએ. એ કે સુબોધિનીજી રોજ વાંચો ને તો પહેલા સર્વોત્તમ સ્તોત્ર કરો, પછી તમને સુબોધિનીજીમાં સમજણ પડશે. અને ઈલાબેન હવે જે આનંદ આવે છે, તો માએ શું કીધું કે 3 દિવસ. હવે 3જો દિવસ હતો તો વલ્લભ ગુસાઈજીને બાલકૃષ્ણજી પ્રગટ થઈને કહ્યું, જરાય મૂંઝાવ નહીં લાલન, બધા ગ્રંથોનું પહેલું પાનું અને છેલ્લું પાનું વાંચી જાઓ, બધા ગ્રંથ તમારે મોઢે થઈ જશે, તમારે શાસ્ત્રાર્થમાં જરાય ચિંતા કરવાની જરૂર. વાંચી ગયા. આવ્યા બધા પંડિતો, આમ ઓલા બહુ ભણેલા હોય ને થોડું આમ ઊંચા હાલે, ને લાલન તો નાના છોટા છોટા, એને એમ ગમા 2 મિનિટમાં હરાવી દેશે. કરો શાસ્ત્રાર્થ. પંડિતોએ શાસ્ત્રાર્થ કર્યો, હારી ગયા. અને પુરુષોત્તમ લાલજી, અને એટલું વાંચન, એટલું લખે, 9 લૈયા. કેટલા? પેલા આ બધું કોમ્પ્યુટર નહોતું ને કાંઈ નહોતું. પેલા ઓલું ખડિયો આવતો હતો, ખબર છે? ખડિયો, એમાં સહી અને એમાં બોલી લખવાનું. તો એને લૈયા રાખ્યા હતા. લૈયા એટલે શું? લખવા વાળો. એ બોલે ને ઓલા એકલા બોલે, 9 રાખ્યા હતા. 9 લખવું પડે. કેટલું એમનું જ્ઞાન હશે. વલ્લભને એટલું એને કેવું તું કે મારા વલ્લભ કેવા છે, મારા વલ્લભે આપણા માટે શું કર્યું, વલ્લભ શું કહેવા માંગે છે, વલ્લભ પ્રભુને કૃષ્ણ સેવા સદા કર્યા. 9 લૈયા રાખ્યા હતા. અને ક્યાંય 12 ગામ જાય ને એટલે ગાડામાં 32 ગાડામાં બધું ભરે પુસ્તકો. કેટલા? એટલું વાંચન અને પાછા લખીને અંદર મૂકે. આમના કેટલા બધા પ્રસંગો. એકવાર સાઉથમાં પધાર્યા આપશ્રી, અને હીરાની જડાવ મોજડી જોઈ. મોજડી જોઈ તો શ્રીજી બાબા યાદ આવ્યા, મારા પ્રભુના સોહાય. હવે પેલા આવા કઈ પ્લેન નહોતા, ટ્રેન નહોતી, એટલે ત્યાંથી ને શિયાળામાં મોજડી લીધી. મોજા ને મોજડી શેમાં આવે? શિયાળામાં. ઉનાળામાં આપણને ગરમી થાય તો પ્રભુને થાય ને. હવે અહીંયા પધાર્યા ત્યાં ઉનાળો આવી ગયો, કારણ પેલા કઈ આવા વાહન વ્યવહાર નહોતા. ઉનાળો આવી ગયો, ઉનાળામાં મોજડી ન ધરાય. હવે એવો મનોરથ કર્યો હતો કે જાતા વેત પેલા મારા શ્રીજી બાવાને મોજડી ધરાવીશ. હવે બધાએ ના પાડી, મુખિયાજીએ ને બધાએ. હવે મોજડી ના આવે. તિલકાયતને વિનંતી કરી, જે રાજ એક થોડીક વાર ધરાવ, કેવી લાગે છે હું જોઈ લઉં, કારણ કે કાલની મને કઈ ખબર નથી. તિલકાયતે એમનો ભાવ જોયો, એમના મુખારવિંદ પર એમને ધરાવવાની આતુરતા જોઈ. સારો ધરાવીને તરત વળી કરી ધરાવી. હવે શ્રીજી બાબાને ધરાવી તો એટલા સરસ લાગે, એટલા સરસ લાગે, ઘોડી ઘોડી આમ દ્રષ્ટિ જાય, બહુ સુંદર લાગે છે.
હા હા હા, હીરા કેવા જોડેલા છે. આની અંદર ગૂંથણી કેવી સરસ છે. હવે લોભ લાગ્યો કે આવી સરસ છે તો મારે વળી કરવી. હવે શ્રીજી બાવા બિરાજે ને ત્યાંથી આમ પેડો હોય. પેડો એટલે શું? ખાવાનો પેડો નહીં મારવાલો. ત્યાં રેશમી પેલું પાથરેલું હોય એટલે ચરણમાં વાગે નહીં. ત્યાં થઈ અને શ્રીજી બાવા સૈયા મંદિરમાં જાય. હવે મોજડી ધરાવી અને કે થોડી વાર ભલે રહી. હવે બપોરે અનવસર કર્યું, ઉથાપન 4-5 વાગે થાય. ઓને ગરમી કે મારું કામ. હવે ચરણમાં તો જે મોજડીમાં હીરા ને ઓલું ગૂંથેલું એવું વાગે. હરિરાયજી ખીમનોર બિરાજે, શિક્ષાપત્ર જેમણે એમને જતાવતા, બાવા બહોત બડો દર્દ હો રહા હો, જલ્દી આવો. અને હરિરાયજી એ ત્યાંથી ને ઊંટ ને ઘોડા તૈયાર જ રાખ્યા હતા. અહીંથી ઉતરે ને અહીંયા તરત દોડતા આવ્યા, ચાવી લઈને તાળા મંગળ ખોલી અને પેલા મોજડી વળી કરી. અને તિલકાયતને કીધું, ધ્યાન રાખો મારા વાલાથી ને આ સહન થાતું નથી, કારણ આપણા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે અને માખણથી વધુ કોમળ છે. એમને 2 લાલન અને 1 રાજા, હરિપ્રિયા રાજા, એમની હાજરીમાં જ લીલામ પહોંચી ગયા. અને એવું કહેવાય છે કે 70 વર્ષ સુધી ભૂતલ પર બિરાજા. એમના હજારા પ્રસંગો અને એટલા બધા ગ્રંથ લખ્યા છે કે આપણે નામ લઈએ તોય હવાર સુધી હાલે. એટલે એવા પુરુષોત્તમજીને આપણે દંડવત કરીએ. હવે આવી દાન એકાદશી સાંભળવું છે ને બધાને કે ઊંઘ આવે છે? આમ આમ કરો, મને સમજણ પડી જાય ઊંઘ આવે. સાંભળવું છે? 2-4 જણા જ આ પડે છે. આનંદ આનંદ આનંદ. હવે દાન એકાદશી આખા વર્ષમાં 20 દિવસ દાનના, 32 દિવસ હિંડોળાના, 40 દિવસ હોળીના, 5 દિવસ દિવાળીના, 9 દિવસ વિલાસના. આ 20 દિવસમાં જે રસની રેલમછેલ હોય છે ને, એમાં દયારામભાઈ કહે છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આજથી ને દાન એકાદશી 20 દિવસ સુધી. ઓલું કયું છે? મેરી ભરી રે ગાવ. મેરી ભરી લે वृंदावन की कुंज गली में, वृंदावन की कुंज गली में, ऊंची नीची मोस के गयो रे. हाँ, ऊंची नीची मेरी भरी रे बटुकिया ले गयो रे. गाओ. मेरी री रे मटुकिया ले गयो रे. आपो नस खवावत ग्वालिन आ
રીતિ કરમો સો દે ગયો રી મેરી ભરી રે માટુકિયા લે ગયો રી મેરી ભરી રે માટુકિયા લે ગયો રે. છેલ્લું આવે છે વ્રજ, એ તો આવી ગયું. છેલ્લું આવે છે વ્રજવાસી સાવરો અંગુષ્ટ દિખા કે રસ. તો મારો કહેવાનો આશય એ છે, આજથી દાનના દિવસો વ્રજમાં તમે જાઓ ને તો દાન એકાદશીએ સાંકડી ખોરમાં લીલી પરિક્રમામાં જે દાન મનોરથ થાય, 2 પર્વત છે, વચ્ચે સાંકડી ખોર છે, એમાં 2 જણા ન જઈ શકે. 2 જણા જવું હોય ઘસાઈને જવું પડે. તો આ બાજુ પેલા જે ઢાઢી લીલા ને રાસલીલા વાળા હોય ને, આ બાજુ ઠાકોરજી વાળા ને એના સખા, અને આ બાજુ સામનીજી રાધાજી ને એની સખીઓ. અહીંથી ને જે આવડી આવડી દે મજા આવે એવી, પણ સામનેજી થોડા છોડે એ એનાથી ને આવડી દે. એ કીર્તનમાં બહુ આનંદ આવે. એમાં હમણાં આવશે પાંચમના દિવસે હરિરાયજી નું પ્રાગટ્ય છે, એમાં મોટી દાન લીલા, એમાં એક સરસ કડી આવે છે. ઠાકોરજી બહુ આગ્રહ કરે ને કે દાન દે ગુજરિયા, અને ગુજરિયા કે મોહન જાને દે. પછી રેવાતું નથી એટલે આવડી ચોપડાવે છે. થાલે ઠૂલે ફિરત હો, ઈ કે કઈ છે? હાવ ઠાલા ઠૂલા છો અને કર ઉઘરાવા નીકળ્યા છો. આજે ક્યાંય ગોરસના કોર હાંભળા? કર એટલે દાન. ટેક્સ કહીએ ને, આપણે નહીં કહેતા કે ભાઈ અમારે આ વર્ષનો ટેક્સ ભરવાનો બાકી છે. કર. તો આ 20 દિવસ ઠાકોરજી સાંકડી ખોર, દાન ઘાટી, ગેરેવન, કરહલ્લા, આ બધે દાન માગશે. હવે દાન શેનું માગે છે? ગોરસનું. જો 3 જાતના દાન, અભયપદ દાન, રસદાન અને રાસદાન. હવે આનું વિશિષ્ટ રીતે વિશ્લેષણ કરીએ ને તો ઓછામાં ઓછી 4-5 કલાક હોય તો મજા આવે. હું ખાલી તમને થોડુંક 2 જ મિનિટમાં અનુસંધાન કરું, કારણ કે જો દાન એકાદશીનું કેવું હોય તો આનું અનુસંધાન ન હોય તો દાનનો અર્થ નહીં સમજાય, અને અર્થ ન સમજાય તો કીર્તન ગમે. કુંભનદાસને સૌથી પહેલા દર્શન થયા હતા દાનની, એમણે ગયું હતું દાનનું કીર્તન, અમારો દાન દેહો ગુજરેતી. તમે છે ને દાનના કીર્તન બધા 1 કે 2 જ ગાજો, ભલે રાગ નો આવડતો હોય, પણ અંદર જે ભરપૂર ભાવ ભર્યો છે ને. આજે હું ગાતી હતી એટલે તૃપ્તિ કે મમ્મી એકાદ દાના તો ભાવ કે કાપર ડોટા નૈન નચાવત હે કોતિહારે બાબા કી ચેરી. કાપર ડોટા નૈન નચાવત હે કોતિહારે બાબા કી. આખું કીર્તનનો ભાવ સમજવો હોય ને 2-2.5 કલાક શાંતિથી બેઠા રહ્યો ને, તમને સાંકડી ખોરે દેખાય, રાધાજી દેખાય, ચંદ્રાવલીજીના દર્શન થાય, ઠાકોરજી લકુટી લઈને ખડા હોય, સખાઓ ત્યાં હોય, લાલ પેલું વસ્ત્ર બાંધ્યું હોય, ગોપીઓ ગોરસ લઈને જાતી હોય, માખડાઓ આવતા હોય, સખાઓ આવતા હોય, ઠાકોરજી મટકી ફોડતા, અને જે આનંદ આવે. તમને સાંભળવાનો આનંદ આવે છે?
સાંકડી ખોર પહોંચી જાવ છો કે અહીંયા છો? કેટલા પહોંચી જાવ છો? ઠીક, હાલો 25 જણા પહોંચી જાય, બાકી બધા ભલા રહ્યા. તો દાન એકાદશી, અભયપદ દાન, રસદાન અને રાસદાન. હવે ત્રણેય ક્રમમાં આવશે. જુઓ, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો અને આસો મહિનો. શ્રાવણ મહિનામાં અભયપદ દાન. અભયપદ દાન એટલે બ્રહ્મ સંબંધના દાન. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ, વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ. તો શ્રાવણ મહિનામાં અભયપદ દાન. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી, સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર. એકલા આપણા વલ્ભાચાર્યજીને જ પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈને બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી. વલ્લભ પોતે લખે છે, શ્રાવણ શ્યામલે સાક્ષાત ભગવતા પ્રોક્તમ. વલ્લભ કે છે સાક્ષાત મને આજ્ઞા આપી. એ બ્રહ્મ સંબંધ આપણે બધા લઈએ, જે ઠાકોરજી આપ્યું છે. તો એ બ્રહ્મ સંબંધ મંત્રનું શું કહેવાય? દાન દીધું. વલ્લભ કુળ આપણને શું આપે છે? દાન. તો એને શું કહેવાય? અભયપદ. હવે શ્રાવણ પછી કયો મહિનો આવે? તો ભાદરવામાં રસનું દાન આવ્યું. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે ગાય, ગો એટલે ગોપી, ગો એટલે પૃથ્વી, ગો એટલે ગોપ્ય. હવાર સુધી હાલે. એક એક નો ભાવ છે મારા વાલા. એ રસની અંદર એકવાર પડી જાઓ ને, પછી આ બધા રસ તમને ન ભાવે. પણ તમે આ બધા રસ હજી ચાખ્યો નથી ને, એટલે આ બીજા બધા રસ ભાવે છે. તો ભાદરવા મહિનામાં આજે કયું દાન? ગોરસનું. તો રસદાન થયું. હવે એનું વિશ્લેષણ નથી કરતી, કારણ કે 5:15 થઈ ગયા છે. તો જો શ્રાવણ મહિનામાં બીજ રોપ્યું, બ્રહ્મ સંબંધ આપ્યું. જેને બ્રહ્મ સંબંધ આપ્યું હોય ને, એને દાનની ખબર પડે, અને એનું દાન જ લે ઠાકોરજી. ગમે જાતા ન બોલાવે. તો બીજ રોપ્યું છે નું અભયપદ દાનનું. ક્યારે? શ્રાવણ મહિનામાં, ગોવિંદ ઘાટ ઉપર. ભાદર મહિનામાં રસનું દાન, આ ગોરસ આવ્યું. અને આસો મહિનામાં રાસનું દાન. શરદ પૂનમે શું હોય? ફળ મળી ગયું, બ્રહ્મ સંબંધ લીધું, રસનું દાન કર્યું, અને ફળ રાસનું. એનું પ્રમાણ ક્યાંય પૂછ મારા વાલા? સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી રાસ લીલય આવ્યું કે નહીં? આનું ઘણું બધું વિશ્લેષણ છે. મને એમ થાય ના ના કઈ જ દઉં, પણ આપણી પાસે ટાઈમ નથી. તો કહો, સવાર સુધી બેસવું હોય તો કહો, નહીતર નહીં. હું તો વલ્લભને વિનંતી કરું છું કે કોક વાર આપણને બધાને છે ને 3-4 કલાકનો ટાઈમ આપે. તો શું છે, લિંકમાં એકવાર ડૂબી જશો ને, જો છબછબિયા તો તમને મને બહુ ગમે. નદીએ બેઠા હોય ને, ગમે ને. બીક લાગે ક્યાંક તરવા પડીએ ને ડૂબી જઈએ તો, પણ કોક ધક્કો આપી દે ને, પછી ડૂબીએ નહીં, તરી જ જાય, આવડી જાય. પણ હજી ધક્કો આપવા વાળા મને ને તમને કોઈ મળ્યું નથી. આ મળ્યો છે પણ એને છેતરીએ છીએ હજી. હવે જે વાત કરવી તે આ છે કે દાન પાછા 3 પ્રકારના.
સાત્વિક, રાજસ અને તામસ. હવે હું આને સીધું સીધું સમજાવીશ તો નહીં સમજાય, કારણ કે હું ને તમે લૌકિક લોકો છીએ, એટલે લૌકિક દાખલા આપીને સમજાવીશ તો તમને ખ્યાલ આવશે. જો સાત્વિક દાન, રાજસ દાન અને તામસ દાન, 3 પ્રકારની ગોપી. દાનના દિવસોમાં આગલા દિવસે તામસ ગોપી દહીં મેળવતી હોય. આપણે બધા મેળવીએ ને, તમે મેળવો છો ને? ઠાકોરજીને ધરાવો જ ગોરસ મારા વાલા? આજ કેટલાય ધરાયું? વાહ ભાઈ વાહ, હું બહુ રાજી થઈ. તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ. તો હવે સાંભળજો બરાબર, જે તામસ ગોપી છે એ દહીં મેળવે ને, આ કઈ મારે વેચવા જવાનું છે, રસ્તામાં આડો ઉભો રહે છે, આ એના બાપની ગલી છે કે ગોરસના દાન સાંભળ્યા? દેવાને જ નથી, જે થાય એ કરી લે. હું તો મથુરા વેચવા જાઈશ જ. આ તામસ. હવે જોજો, બધું તમે બરાબર ધ્યાન રાખશો ને તો આનંદ આવશે. પહોંચી જાવ સાંકડી ખોર. હવે ઠાકોરજી લકુટી લઈને સાંકડી ખોર ઊભા, આ બાજુ સખાવો, પાછળ માખડાઓ અને તામસ ગોપીઓ આવી. ઠાકોરજી કે અરે મનસુખા સુન, શ્રી દામા દેખત હે ક્યા? એ કે બરાબર દેખાય, આવે છે મધમાંથી. એ કે એને ગોરસ એને દાન દેવું નથી. ઠાકોરજી કે આપણે લેવું નથી. પણ ઈ એવું કહેતી હોય કે મારે દાન દેવું નથી, તો આપણે એને પહોંચી વળીએ એમ છીએ. ઠાકોરજીને કોઈ ચેલેન્જ આપે ને તો બહુ મજા આવે. હવે જેવી નજીક આવવા માંડી, લાલ ચણિયા ને ચોંદડી ને ચટકદાર ને એવા શ્રીંગાર ને એવા એડે વેડી નાખી તેને લટક મટકતી ચાલ ચાલતી એવી આવે મદમાંથી. ઠાકોરજી કે મનસુખા દેખ્યો ક્યાં? એ કે તું કર જે કરવું હોય, અમને તો કાંઈ કહેતો જ નહીં. માલ તારે ખાવો ને માર અમારે ખાવો? ઈ કે શાંતિથી ઉભા રહ્યો. ઓલી આવી, માગે તોય દેવાની નથી. હું જોઉં છું કેમ લકુટીથી મારી મટકી ફોડે છે. નજીક આવી, પ્રભુ કે આને દાન દેવું નથી ને આપણે લેવું નથી. માકડાને ઈશારો કર્યો, એવા તૂટી પડ્યા, બધી મટકી ફોડી અને બધે ગોરસ ગોરસ. ઓલા બધા માકડાઓ ચાટી ગયા. ઠાકોરજી અયડાય નહીં, હામુય ન જોયું, સખાઓએ ન જોયું. પ્રભુને દાન ન દીધું તો કોણ ખાઈ ગયું? એમ આપણે આપણા ઠાકોરજી બ્રહ્મ સંબંધ લઈને પુષ્ટ નહીં કરાવીએ, મારે કાંઈ કેવું નથી. આ તામસ દાન, આમાં ઘણી બધી લીલાઓ છે. તમે કીર્તન જોશો ને તો બહુ સરસ છે. મારે 2-3 પ્રસંગ કેવા છે, પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. હવે આવ્યું રાજસદાન. ઓલી રાજસ ગોપી આમ મેળવે ને દહીં, એ કે જો મારે વેચવા જાવું છું, મને ખબર છે ઓલો ઊભો જ હશે ત્યાં. એ નટખટ નંદલાલ ને હું ઓળખું ને એવું કોઈ ન ઓળખે. યશોદાજીએ બહુ માથે ચડાવ્યો છે. હમણાં આપણે કીર્તન ગાયું, કાપર ઢોટા નૈન નચાવત હે કો તિહારે બાબા ખીચેરી. સમજી ગયા ને મારી એક્શન ઉપરથી? ઓલી રાજસ ગોપી કે માગે તો દઈશ, બાકી આપણે કાંઈ ગરજ નથી એને દેવાની. રાજસ હોય ને જરા ઠસ્સા વાળા હોય, એ સીધું સીધું કાંઈ આપે જ નહીં. એને એવું મારા જેવું કોઈ નહીં. મેળવું ત્યારે આવો વિચાર કર્યો. હવારે ગોરસ વેચવા નીકળ્યા, સરસ તૈયાર કર્યા,
રાજસ હોય એટલે હીરા મોતી ને માણેક ને ઠસ્સાબંધ તૈયારી ને ચાલે તોય ધરતી ધ્રુજાવે ને આ ઝાંઝરનો રણકાર થાય ને મટકી એવી સરસ બજારનું આમ રો કરેલી ને લટક મટક તાવ્યા. ઠાકોરજી કે મનસુખો કે શાંતિ રાખો, હવે કોનો વારો છે? એ કે માકડાનો મેળ પડી ગયો, તમારો વારો. હવે રાજસે શું કીધું? માગે તો દઈશ. ઠાકોરજી કે માગું નહીં, મને તો લૂંટતા જ આવડે. નંદ ઉત્સવમાં તમે જોજો લૂંટાવાનું જ હોય. બાકી તમે ક્યાંય જાઓ ને સત્સંગ પૂરો થાય ને તો વેચે, આમ પ્રસાદ જો અહીંથી બધાને આપશે તો જે દેતું હોય ને એના મનમાં હોય ને એટલો જ દે, બધાને થોડું થોડું દે ને આપણે ઓળખાણ વાળા આવે તો મોટું ભરીને દે દે. આ હસવાની વસ્તુ છે, આનંદની વસ્તુ છે. તો જે વેચે છે ને એ વેચનારના હાથમાં છે, પણ લૂંટાવામાં તો તમારી ત્રેવડ હોય ને એટલું લૂંટો. કારણ કે નંદ ઘેર આનંદ ભયો, આનંદ તમારાથી લૂંટાય એટલો આ જન્મમાં લૂંટી લ્યો. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. કેવા બેઠા છીએ આનંદથી. હમણાં ઘરે જઈને સમાચાર આવે કે ગયા ઈલાબેન, આમાં બધાય બોલવા એ હાય હાય હમણાં તો કેવું બોલતા હતા, હોય ક્યાં આ ગયા. આપણા હાથમાં જ નથી, એક સેકન્ડનો ભરોસો નથી. અને છતાંય આપણે જીવી એવી રીતે કે અમરપટ્ટો લખાવીને આવ્યા છે, અમે તો જવાના જ નથી. તો રાજસ ગોપી આવી, સામુય ન જોવે ઠાકોરજીની. ઠાકોરજી કે મારે ક્યાં તારી આમાં જોવું છે? આમ લકોટી લઈને ઠસ્સાથી ઉભા હતા. ગોપીના મનમાં એમ થયું કે માગે તો દઉં. જોયું? ઠાકોરજી કે માગે બીજો. ત્યાં આવી એટલે મનસુખાને મધુમંગલને શ્રીદામાને ઈશારો કર્યો, માયરો પથરો, ફૂટી મટકી, ઢોળાયો, બધા સખાઓએ લઈને. ઠાકોરજી અડ્યા નહીં. જો તામસ હોય ન અડ્યા, કારણ કે અભિમાન કરતી હતી ને, શેની દઉં. ઠાકોરજી કે રખ તારી પાસે, ખવડાવ માકડાને. હવે અહીંયા સખાઓએ ખાધું. હવે આવી સાત્વિક ગોપી, એ રાતના દહીં જમાવે ત્યાર શું વિચાર કરે? સરસ દહીં મળે, ગોરસ, મોડું, પ્રભુને લાયક, મધુરું, પવિત્ર, સુંદર, કોમળ, પ્રભુને હસ્તમાં લઈને મૂકવાનું મન થાય એવું, આવો પ્રભુને ભાવે એવો વિચાર કરતા કરતા એણે દહીં મેળવું. જો ઓલીએ ગુસ્સામાં મેળવું તો ખાટું હતું, એટલે ખાટું માકડા ખાઈ ગયા. ઓલી રાજસે માગે તો દઉં એટલે છૂછા વાળું હતું. અને આણે મેળવું એટલું સુંદર ગોરસ કે પ્રભુએ દૂરથી જોયું કે આ હા હા હા, આવી ગોરસની સુગંધ ક્યારે ગોપી નજીક આવે અને ક્યારે હું ગોરસ આરોગું. અને ગોપી પણ એવી દિનતાવાળી, માથે મટકી હતી. પ્રભુને જોયા તો મટકી માથેથી કમરમાં લઈ લીધી કે મારા પ્રભુ નાતા નાતા હું ઊંચી ઓલી મટકી ઉતારવા જાય ને મારા પ્રભુને શ્રમ પડે તો કેડમાં લઈ લઉં તો મારા પ્રભુને શ્રમ ઉતારવામાં પડે નહીં. એટલે મટકી લઈને આવ્યા. મટુકિયા આન ધરી કંચન મોલ દહી. આપણે ગમે એવા લોખંડના હોય ને, લોખંડના ઓલું પારસમણી અડે ને પછી લોખંડ રહીએ તો પ્રભુ રૂપી પારસમણી આપણા જેવાને અડી જાય. ક્યારે? ઘરમાં માથે આવે તો અડે ને. મંદિરના ઠાકોરજી તમે કરોડો રૂપિયા આપો, તમને ચરણ સ્પર્શ કરવા દે મારવાલા? પણ આપણા ઠાકોરજી તો રાહ જુએ, મારી માં ક્યારે જગાડે, મારી માં ક્યારે ચરણ ચાપે, ક્યારે મારી માં ગોદમાં લે, ક્યારે મારી માં મારા મુખારવિંદ સામો જુએ, ક્યારે મારા સામો મંદે મંદે મુસ્કાય, ક્યારે મને ભોગ ધરા. આપણા ઠાકોરજી આપણી રાહ જુએ.
મંદિરમાં કરી શકો આવું? આપણા ઘરે આપણા માથે બિરાજતો ઠાકોરજી આપણો, બીજા કોઈનો નહીં, અને ઓલો બધાયનો. તો આ સાત્વિક ગોપી આવી, કેડમાં મૂકી દીધી મટુકી. આવ્યા એટલે પ્રભુએ લઈ મુખમાં મૂક્યું ગોરસ, મૂકીને આમ કરીને ગોપીના મુખમાં દીધું ને અધરામૃત દીધું. સાત્વિક હતું ને. પાછું પ્રભુએ કીધું કે આગળવાળી બધી ગઈ, એનું કોઈનું છૂછાવાળું હતું ને કોઈનું ખાટું હતું. હે ગોપી, તે કેવી રીતે મેળવું કે આટલું સરસ થયું? વખાણ કર ને. આપણે આમ હાડી હારી ન પહેરી હોય ને કોક દી આપણા વરને આપણું કામ હોય ને, વખાણ કરે એટલે રાજી થઈ જાય. તો પ્રભુ કે કેવી રીતે મેળવું? ઓલી ગોપી કે આપનું જ નામ, આપનું જ સ્વરૂપ, આપને કેવું ભાવે એ સ્વાદ, આપને કેવું ગમે. કારણ કે ગોરસની અંદર હાથ મારો હતો, પણ કેવું ભાવશે ભાવ આપનો હતો. સમજ્યા બધા મારા વાલા? આ સાત્વિક. ગોપી કે મારે ક્યાં વેચવા જવું હતું, મેં તો તમારા માટે જ મેળવું હતું. તો આ દાખલા આપીએ તો તમને સમજાય. તામસ, રાજસ અને સાત્વિક, આ 3 જાતના દાન. હવે નાની દાનની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ. હા, જુઓ, દાનનો નાનો પ્રસંગ. હવે રોજ ઠાકોરજી સાંકડી ઘોર ઉભા રહીએ. ગોવર્ધન કી શિખર તે મોહન દીદી તેર. અંતરંગ છો, અંતરંગને ઉભા રાખજો, બાકી બધાને જવા દેજો. આપણે બધા અંતરંગ છીએ. બ્રહ્મ સંબંધ લીધું છે ને, ઘરે ઠાકોરજી બિરાજે છે ને. બાકી ગામમાં અહીંયા નીકળે જ કેટલા, કોઈ આવે છે અહીંયા? અને આવે એટલે આપણે તરત પૂછીએ, આ વૈષ્ણવનો હોલ છે હો, એટલે સમજી જાવ તમારે આવવાની જરૂર. પણ ગમે એ અજાણ્યો વૈષ્ણવ મણિનગરનો હોય ને આવ્યા હોય ને, બેસો બેસો. આમાં કોક આ ગોતાથી આવ્યું છે ને કોક છેક ચાંદખેડાથી આવ્યું છે. કીધું ને બેસો બેસો. ઓળખીએ નથી, ઓળખાણ આની છે, કંઠીની છે. તો જે વાત કરવી ત્યાં જ. તો ચંદ્રાવલીજી છે ને, એ આમ ચતુર શિરોમણી, એ કે ગોપીઓ આપણે આજે મીટિંગ રાખો. આ રોજ આવી રીતના મટકી ફોડે ને રોજ હેરાન કરે, નંદ બાવાને કહેવાય નહીં, એનો લાડલો છે, યશોદાજી માથે ચડાવ્યો છે, વ્રજવાસી એનો વાલો છે. હવે આનું કંઈક કરવું પડશે. હવે એ કે સાંજે મીટિંગ ક્યાં? ઠકરાણી ઘાટે. યમુનાજી સિવાય મેળ પડે નહીં. જો લઘુરાસ કર્યો અને ગોપીઓને સૌભાગ્ય મદ આવ્યો, ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા, રોવા માંડી. બધાને પૂછે, પીપળાને પૂછે ને, આસોપાલવને પૂછે ને, તુલસીને પૂછે ને, પૃથ્વીને પૂછે ને, ઈ કે ખબર નથી. છેવટે આવીને રુદન ક્યાં કર્યું? યમુના કિનારે. અને પ્રભુ પ્રગટ ક્યાં થયા? કારણ કે યમુનાજી પાસે હોય ને હોય. શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધની, દેતપતિ પંથ પિય કંથ સન્મુખ કરત. આખું વાંચી જાજો, આખો તમને ભાવ સમજાશે મારા વાલા. જેને ભૂલી જાત પિય એને સુધી કરી દે. 39મું પદ વાંચજો. પ્રભુ તો લીલામાં તન્મય હોય ને, તો આપણા જેવા અમ સરખી તો અનેક દાસી પ્રભુ તમારી પાસ. વ્રજમાં લીલામાં હોય સામનીજી સાથે, અને આપણે જઈએ ભૂલી ગયા હોય, યમુનાજી પ્રભુ પિય સંગ રંગ ભરી કરી કલોલે.
આમ સેન કરીને બતાવે ને ત્યારે એને ગમે, ત્યાં સુધી નો ગમે. તો વાત કરતા હતા આપણે આને, ઠકરાની ઘાટે બધી ગોપી ભેગી થઈ. હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ ચંદ્રાવલી, દરેક જગ્યાએ નેતા હોય અને નેતાને અનુસરે, એમાં કોક વાર ભરાઈ જવાય. એ કે સાંભળો, આ રોજ મટકી ફોડે, રોજ આપણા ગોરસ ઢોળે, આ નંદ બાવાની યશોદાદી નહીં કે આમ રસ્તો આપણે કરવો પડશે. બધા કહેશું એ કે રસ્તો બદલો. આપણે રોજ સાંકડી ખોટથી જઈએ છીએ ને, મેં રસ્તો જોયો છે. વિશાખાજી કે ભેગું ક્યાં થવાનું? એ કે કહું છું શાંતિ રાખો, વચ્ચે નહીં બોલવાનું. દર્શન છે, વાત કરી લ્યો. હવે સાંભળો, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, બધાય કે હા કાલે આપણે રસ્તો બદલાવાનો, સવારે વહેલા આવી જવાનું. આને ખબર ન પડવી જોઈએ. અત્યારે જાવ ને તો ઝાંઝર ઊંચા ચડાવી લેજો. રણકારથી આનો તો ભલું પૂછવું, આ ગમે ત્યાં આવી જાય. બધા કે વાત તો સાચી છે. સવારે બધા આવી ગયા, ગોરસની મટુકી માથે. એટલે લલિતાજી એ હાય હાય ચંદા, આ રસ્તે જવાનું, અહીંયા તો કાંટા ને કાંકરા ને ઝાખરા ને આ પોથરા તો જો. મેં નક્કી કર્યું રસ્તે આવવું હોય ને મારી પાછળ આવે, નહીં તો બાકી ઘરે જાય. બધા કે હારું ભાઈ. એવો રસ્તો ખરાબ. માંડ માંડ મથુરા પહોંચ્યા. ચંદ્રાવલીજીએ કીધું તું પ્રીતમપોળ જા, તું છત્તા બજાર જા, તું વિશ્રામ ઘાટ જા, હું અહીંયા બેઠી બેઠી વેચું છું. બધી ગોપીઓ વેચવા ગઈ અને ચંદ્રાવલીજી ત્યાં બેઠા. સાંજે બધાય આવ્યા તો કોઈનું ગોરસ વેચાયું. ચંદ્રાવલીજી આમ કરીને બેઠા હતા, કોઈ ભાવ પૂછવાય આવ્યું નહીં. જે પ્રભુને છોડીને રસ્તો બદલાવે ને બીજાને પણ ઊંધે રસ્તે લઈ જાય, એનું ગોરસ વેચાય. ચંદ્રાવલીજીએ પૂછ્યું વેચાયું? એ કે આ તારા રવાડે ચડ્યા એમાં આવું થયું, તારું વેચાયું? એ કે કોઈ ભાવ પૂછવાય નથી આવ્યું. લલિતાજી કે રસ્તો ખોટો બદલાયો હતો. જેનું ગોરસ પ્રભુ ચાખી લે ને, મીઠા મીઠા ગોરસ ચખાડ રે જરિયા, મીઠા મીઠા ગોરસ ચખાડ રે. ગોરસ ના મૂલ ગણા પારી રે ગુજરિયા, ગોરસ ના મૂલ પારી રે કનૈયા, નહીં આપો તો રસ્તો રોકી લેશું ગુજરિયા, નહીં આપો તો રસ્તો રોકી લેશું. બહુ સરસ છે, મને ગમે છે. પણ હવે ટાઈમ થઈ ગયો છે એટલે આ લીલાને આપણે વિરામ આપીએ ને સત્સંગને વિરામ આપીએ. હવે મોરલ ઓફ ધ સ્ટોરી. હવે બધાય કે હાલો ઘરે, રોજ તો તરત વેચાઈ જતું હતું, આજ તો આ બધું પાછું લઈને જવાનું છે. હવે યમુના કિનારે આવ્યો તો કોઈ નાવિક જ ન દેખાય ગોકુળ જવાનો. લે ચંદા બોલાવો હવે. એ કે એમાં હું શું કરું, ઢીલા પડી જાય ને પછી નેતા પર ઢીલા પડે. દૂર એક નાવિક હતો. ઈ કે ના આટલી બધી, એકાદ બેવો તો આવો. બધાય કે ચંદા ભલે રહી, આપણે બધાય જઈએ. રસ્તો કોને ખોટો બતાવ્યો તો? લલિતાજી બહુ
પરમ ચતુર છે. કોઈએ કોઈને મૂકીને ક્યારેય જવાય નહીં. કોઈ આવું હોય ને કોઈ આવું હોય. ઈ કે આટલી બધી ન હાલે, મને તો હલેસા મારતા આટલા ન આવડે. વિશાખા કે અમે બધા વારાફરતી મારશું. ઈ કે બેસો. બેઠા, ચંદ્રવલીની જગ્યા જ ન રહી. રસ્તો કોને ખોટો બતાવ્યો હતો? ત્યારે વિશાખાજીએ કહ્યું, તું આ નાવિકના ચરણ પાસે બેસજા. ભૂલ એને કરી હતી ને, તું સમજી ગયા ને મારા વાલા? બેસી ગઈ. અને પછી બરાબર મધ્યમાં આવ્યા. ઠાકોરજી કે ભૂખ લાગી. ઈ કે અમાર ગોરસ સારું જ છે, સરસ છે, તાજું છે, મોડું છે, મીઠું છે, લે તું તાર આરોગવા જ માંડ. ઈ કે હલેસા કોણ મારે? ઈ કે અમે બધા. પણ મને અરોગ આવે કોણ? મને કોઈ મેં હાથે કોઈ ખાધું જ નથી. કે ઈ કે આ ચંદાને કયો ખવડાવે? બધા હલેસા મારે ને ઠાકોરજીને અરોગ આવે. મધ્યમાં આવ્યા અને એક વમળ આવ્યું ને બધા ગમ અંદર. અંદર પ્રભુએ બધી સખીઓને દાન લીલાની, અંતરગ લીલાના દર્શન કરાવ્યા. સમજાયું કે સાચે રસ્તે જતા હોઈએ ક્યારેય કોઈને ખોટી બાજુ દોરવા નહીં. ઘણાય ઠાકોરજી પુષ્ટ કરાવવા માટે મારા ઘરે ઝાંપીજી લેવા આવે. એમાં જે ભેગું આવ્યું એનું એવું મગજ ફેરવી દે ને, અડધેથી ઝાંપીજી પાછા આવી જાય મારા ઘરે. રસ્તો ખોટો બતાવ્યો. દુસંગથી દૂર રહેવું. વૈષ્ણવનો સંગ ન થાય તો અસંગ રહેવું, એકલા રહેવું. પણ ખોટા રસ્તે ના જાઓ. અંદર પ્રભુએ પણ જો આપણા પ્રભુને એક મોટામાં મોટા સ્વભાવની ખાસિયત હોય ને, એ બધું ભૂલી જાય. એ દોષ આપણા ભૂલી જાય અને આપણે આટલી સેવા કરી હોય ને યાદ રાખે. રહી જેતની સેવા કો પર્વત જેવી માને, અને પર્વત જેવા દોષને રહી જેવા માને. તો નિકુંજ લીલાના, દાન લીલાના, પ્રેમ લીલાના, સ્નેહ લીલાના, રસ લીલાના ગોપીઓને એવું સુખ આપ્યું પ્રભુએ, અને એવા રસનું દાન કર્યું. અને ગોપીઓએ નક્કી કર્યું કે જે રસ્તે પ્રભુ મળે ત્યાં જ જવાય, બીજા રસ્તે ક્યારેય જવાય નહીં. જીત જાવું તીત આડોહી આવે. કીર્તન છે ને, બિન બોલાય બોલાવે. ઓલા યોગીઓ અને તપ કરી કરીને મરી જાય ને તો ઠાકોરજી દર્શન નો આપે. અને ગોપીઓ શું કે, જીત જાવું તીત આડોહી આવે. શ્યામ સંગ રંગ ડોલ્યો. તમે પુષ્ટિ માર્ગમાં આવો ને, એમાં રસ સિવાય બીજું કાંઈ નથી. કેરી ખાવ ને એમાં રસ હોય ને, કોક વાર ખાટોય નીકળે. એમાં ગોતલા છોતલાય હોય. આ રસમાં તો નથી ગોતલા છોતલા કે નથી ખટાશ. તમે પીધે જ. તમે આજો બધા 2:30 વાગ્યાના બેઠા છે. કોઈને ઊંઘ આવે છે મારા વાલા? બધાય તન્મય છો ને. એમાં હું સત્સંગ કરું છું એટલે નહીં, કોઈ પણ સત્સંગ કરતું હોય ને, પ્રભુની લીલા, પ્રભુનું સ્વરૂપ, પ્રભુનું ધામ, પ્રભુનું સુમધુર મુખારવિંદ, એમની ભ્રુકુટી, એમના નેન, એમના નેત્ર, એમના નેન નચાવા આવે છે ને, ક્યું પર ઢોટા નેન નચાવત. ગોરા ગોરા. હવે જો આ છે ને, આનું કીર્તન નો ભાવ આવતે વખતે યાદ આવશે જ કરી. ગોરા ગોરા કાનજીને સામળા રાધા. ઊંધું લાગે છે ને? ગોરા ગોરા કાનજીને સામળા રાધાજી, રસ્તો રોકીને ઉભા વાટમાં શ્રીના. પછી હવે આનું રહસ્ય આવતા વખતે જીવતા રહ્યા તો કહીશ.
ઠાકોરજી તો સાવરા, રાધાજી ગોરા. આ શું કે છે? ગોરા ગોરા શ્યામજી ને સામળા. એનું રહસ્ય આવતા વખતે, અત્યારે આપણી પાસે સમય નથી. વામન જયંતી નું દાનનું જ છે. બધાય જાણો છો કે વામન ભગવાન આવ્યા હતા અને બલિરાજા પાસે 3 પગ ઓલા માગ્યા. એમાં પૃથ્વી, આકાશ. છેલ્લે પૂછ્યું હવે ક્યાં મૂકું? મૂક મારા માથે. તો મર્યાદામાં એવું કહેવાય છે સૌથી શ્રેષ્ઠ દાન બલિરાજાનું, અને પુષ્ટિમાં કોનું? માણેકચંદનું. ગુસાઈજીને સર્વસ્વ સમર્પણ કરી દીધું હતું. અને આ વામન જયંતીની એક વિશેષતા, યમનાષ્ટમમાં ગંગાજીનું નામ 2 વાર આવે છે. હવે યમનાષ્ટક વાંચો ને, ગાઓ ને, ત્યારે મને યાદ કરજો ક્યાં 2 વાર આવે. અત્યારે નથી કહેતી, આવતા વખતે કહીશ. તો એમાં 2 વાર ગંગાજીને યાદ કરે છે. શેમાં? યમનાષ્ટકમાં. એટલે જ આપણે ગંગા દશેરા આવે ત્યારે ગંગાજીના કીર્તન ગાઈએ છીએ. હવે વામન દ્વાદશીની વિશિષ્ટતા સૌથી આ કે ઠાકોરજીએ 3 પગલા માગ્યા, ત્યારે 3જું પગલું શું કીધું? મૂકો મારા માથે. એ પગલું બ્રહ્માજી સ્વર્ગમાં બિરાજતા હતા અને કમંડળ હાથમાં હતું. તો એ પગલું આવ્યું ક્યાં? બ્રહ્માજી પાસે. તો બ્રહ્માજીએ પ્રક્ષાલન કર્યું ઠાકોરજીના ચરણારવિંદનું. એ પ્રક્ષાલનનું જળ આવ્યું એ ગંગાજી, અને એ ગંગાજી અત્યારે અહીંયા ભૂતલ પર બિરાજે છે. તો બધાને ગંગાજી જવું પડે, તમારે મારે જવું પડે. ક્યાંથી પધાર્યા? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજી. આમાં 2 વાર આવે છે ને 2 લીલા છે. એ લીલાનું અનુસંધાન આવતા વખતે કરીશું. બરાબર? અહીંયા સત્સંગને વિરામ આપીએ. હવે જવાનું છે વ્રજમાં શુક્રવારે. આનંદ પરમાનંદ તમારા બધાની સુધી લેશું અને મહારાણી માને કહેશું કે આ બધાને એકવાર વ્રજમાં બોલાવો. ગોકુળ સાસરીએ જાઉં રે, કે ગોકુળ બધાના અવાજનો રણકો કેવો સરસ થઈ ગયો. સામાન્ય એવું હોય સાસરે જવું ગમે નહીં, પણ ગોકુળનું નામ આવે ને બધાને મોઢા ઉપર આમ રાજી થઈ ગયા. બસ તો આપણે વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે શરીરથી ભલે અહીંયા છીએ પણ મનથી વ્રજમાં પહોંચી જઈએ. તમે બધા નહીં હો છતાંય તમારી એક એકની સુધી લઈશ અને આ ચહેરા બધાને યાદ કરીશ અને તમને બધાને વારંવાર બોલાવે એવી વિનંતી કરીશ. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત ગુરુદેવ चंद्र जमुनावता पे संकर्षण कुंड में कुंभदास के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछो कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र प्रभुदास के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢયેના ચરણના કેરો ભરોસો દ્રઢયેના ચરણના કેરો શ્રી વલ્લભના ચંદ્ર જટાભીના સહજ
શ્રી વલ્લભાતી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.